हेलो फ्रेंड्स केम छो आई होप कि તમે એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજે આપણે બનાવવાનું છે કાફરીનું શાક તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ કેવી રીતના બનાવવું વિડીયો જોજો પૂરો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો ચાલો બનાવવાનું ચાલુ કરીએ ચાલો આપણે એટલું રાખ્યું બીજું મૂકી દીધું ઈંડા બાફવા મૂકસ બાફીને બનાવે ને તો બાફીને બનાવીએ ને ખાગાના ઈંડા તો પોસા બને જરા ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ રાખી દીધું છે તેલ નાખવાનું છે લસણ લસણને થવા દેવાનું ચાલો હવે નાખવાનું છે આપણે ટમેટું અને જરાક એવી ડુંગળી ઈંડિયાનો ગવાર ઈંડિયાનો ગોળ છે અને જોઈએ કેવો મીઠો છે ઈંડિયાનો ગોળ તો મીઠો ના ખાવા જેવો મસ્ત થોડુંક ઢાંકી દઈએ ગવરને ચડવા દઈએ ચાલો આપણે ગવર કેટલો સડસ જોઈ લઈએ નાખી દેવાનું છે મસાલો સમજી બધા આડું બધું સ્વાદ અનુસાર નિમક ચાલો પાકવા દઈએ ચાલો આપણો મસાલો પાકીને રેડી થઈ ગયો છે ગવાર બધું આજે છે ને લીલી ડુંગળી નથી નાખવા સોકેલી જરાક એવી નાખીશ મને સોકેલી ડુંગળી છે ને જરાય પસંદ નથી શાકમાં અમુક શાકમાં પસંદ કે પાપડને જરાય મને ગમે નહીં ચાલો આપણે શાક નાખી દઈએ કાફરીનું કલેજી चलो अब मिक्स करना चाहिए गैस कर देवानो फास्ट गवार तो आव पाकी गयो सरस मजानो चलो थोड़ी परेवा दिए नाखी देवानुं पाणी चालो नाखी दीए पाणी एक ग्लास ने थोड़ो अढ़ी ग्लास थोड़ो एवो रसो राखवानो छे आधारे चलो बनी जाए पछी बताओ चलो शाक रेडी थई गयुं छे आगळ उतार्युं रसो छे ने बरी गयो थोड़ो एवो ज रह्यो नाखी देवानुं छे धाणा पछी मिक्स थई जाए पाછી गरम करो ने એટલે કેટલો મસ્ત શાક બન્યું છે હુકું હુકું બહુ રસોની આવી રીતના રોટલા સાથે બહુ મજા આવે આમાં છે ઈંડા પણ મસ્ત પકાઈ ગયા છે રોટલો બની ગયો છે ચાલો અમે જમી લઈએ પછી થોડી વારમાં જમી લઈએ એવા છે ફાફડા ગાંઠિયા અબુક હજી ખોલ કઢી બધે ચાલો આવી જાઓ બધા ફાફડા ખોલો જો આમાં સંભારો આપણે નાખી દઈએ સંભારો જો આમાં છે વેટ કરજો આમાં જો આવી જાઓ બધા ખાવા
કેવા લાગે ગાંઠિયા? વેરી નાઇસ. જો આવી જાઓ કે ફાફડા ખાવા કે અજય કેવા લાગે? ચલો ફ્રેન્ડ્સ, અમે ખાઈ લીધા ફાફડા ગાંઠિયાની બધી. તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું